નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. પેન્શનની આગામી પેન્શન રણનીતિ વિશે નિષ્ણાંતોએ આપ્યો મહત્વનો સંદેશો. તો સરકારે પણ કરી સ્પષ્ટતા. જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. પેન્શનધારકો માટે નિષ્ણાંતો કરી મહત્વનો સંદેશો આપ્યો છે. તે શું સંદેશો આપ્યો છે તેના વિશે વિગત ચર્ચા કરીશું. ચર્ચા કરતા પહેલાં જો ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન ભૂલશો નહીં. આગામી સમયમાં પેન્શન રણનીતિ શું હશે તે નિષ્ણાતો આપે મહત્વનો આદેશ. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તાજેતરમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3% વધારો કર્યો હતો, જેના કારણે હવે 50થી વધીને 53% થઈ ગયું છે. પછી સવાલ ઉઠેલો આવ્યો કે શું આ વધેલ ડીએ હવે કર્મચારીઓ અને પેન્શનના બેઝિક મર્જ કરવામાં આવશે? તો ચાલો જાણીએ આના પર નિષ્ણાત શું કહે છે, સરકાર શું જવાબ આપ્યો છે. ડીએ મર્જ કરવા પર ચર્ચા. ડીએની ટકાવારી 50% વટાવતા જ તેને મૂળ પગાર સાથે મર્જ કરવાની સંભાવના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. પાંચમા પગાર પંચ દરમિયાન જેવી ભલામણ કરવામાં આવી હતી કે જો ડીએ 50% વધી હોય તો મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે, પરંતુ છઠ્ઠા પગાર અને સાતમા પગાર પંચમાં ભલામણનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. સરકારે સ્પષ્ટતા કરી. એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર ડીએ મૂળ પગાર સાથે મર્જ કરવાની શક્યતા નકારી કાઢી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડીએ 50% મર્યાદા વટાવીને જાહેર પણ તે મૂળ પગાર સાથે જોડવામાં આવશે નહીં. નિષ્ણાતોનો અભિપ્રાય. આ મુદ્દે નિષ્ણાત કરજાલાવાલા એન્ડ કંપનીએ જણાવ્યું હતું કે પાંચમા પગાર પંચ સમયે આને ભલામણ તરીકે જોવામાં આવતું નથી, પરંતુ છઠ્ઠા સાતમા પગાર પંચ કોઈ ભલામણ નહોતી. જ્યાં સંજય કુમારે માને છે કે ડીએને મૂળ પગારમાં સામેલ કરવામાં આવશે નહીં, કારણ કે તે માત્ર ચર્ચાઓ છે અને તે વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. ડીએમાં આગામી વધારો ક્યારે થશે? તો કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ ડીઆરમાં સુધારો કરે છે, જે અનુક્રમે માર્ચ ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવશે. આગામી ડીએ વધારો માર્ચ 2025માં હોળી પહેલાં જાહેર કરવામાં આવશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ ડીએમાં મૂળ પગાર સાથે મર્જ કરવાનો કોઈ સત્તા નથી. સરકારની નિષ્ણાતો માટે સાતમો પગાર પછી આવું પગલું લેવામાં આવ્યું નથી. ડીએમાં વધારો એ જ રીતે ચાલુ રહેશે જે રીતે હાલમાં કરવામાં આવી રહ્યું છે. ડીએડીએસ અપડેટ. કર્મચારીઓ અને પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવે છે, જે દરેક કર્મચારીઓને પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કર્મચારી પેન્શનધારક 53% ડીએ બાકી અને 18 મહિનાના એડીએસ અંગે સારા સમાચાર છે. આ સાથે 20 નવેમ્બર પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. ચાલો જાણીએ આપણે બધા સમાચાર નજર કરીએ. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. ડીએડીએસ વિલંબ પર વ્યાજની ચૂકવણી. કર્મચારીને પેન્શન મોંઘવારી ભથ્થું 50% વધીને 53% કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તે કર્મચારીને પેન્શનની ખાતામાં ચૂકવવામાં આવ્યું નથી. 4 મહિના એડીએસ ચૂકવવામાં આવ્યું નથી. નિયમો અનુસાર સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં ચૂકવણી કરવી જોઈએ, પરંતુ સરકાર જોઈને વિલંબ કરી રહી છે. આઈએસટીમાં કર્મચારીઓની પેન્શન એક જ માંગ છે કે વિલંબની રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે. સરકાર હંમેશા તેની પેમેન્ટ જાણી જોઈને વિલંબ કરે છે. આઈએસટીમાં સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક ધ્યાનમાં રાખીને વિલંબ પર વ્યાજ ચૂકવવામાં આવે. જાન્યુઆરી 2025થી ડીએમાં કેટલો વધારો થશે? તો કર્મચારી અને પેન્શન મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વખત વધારો કરવામાં આવે છે. એકવાર જાન્યુઆરી મહિનામાં અને બીજી વાર જુલાઈ મહિનામાં આવે છે. તો હવે જાન્યુઆરી કુલ મોંઘવારી ભથ્થું 25% હતું, જુલાઈ 2024 કુલ મોંઘવારી ભથ્થું 53% થઈ ગયું છે. હવે જાન્યુઆરી 2025થી કુલ મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે ડેટા દર મહિને સિમલા લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે. અને કેવી રીતે મોંઘવારી ભથ્થું કેટલો વધારો થશે તેના સંપૂર્ણપણે આંકડા પર નિર્ભર છે, પરંતુ આ આંકડો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. સામાન્ય રીતે ડેટા દર મહિને છેલ્લા દિવસ એટલે 31 ઓક્ટોબર સુધી જાહેર થવો જોઈએ, પરંતુ સરકાર તે જાહેર કરવામાં વિલંબ કરી રહી છે. 18 મહિનો ગ્રેજ્યુટી જીવન રોકડ પર રકમ મળવાનું શરૂ થાય છે. તો જો જેમ તમે જાણતા છો કે જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચેના કોરોના સમયગાળા દરમિયાન ડીએસટી કરવામાં આવ્યું હતું. આઈએસટીમાં આ દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને 70% ડીએ સાથે ગ્રેજ્યુટી સાથે રજા રોકડ રકમ ચૂકવવામાં આવશે. તો મિત્રો, આ તે મારી સંખ્યા